સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષ સ્થાને ફાયર સેફટી અંગે બેઠક। અરવલ્લી જિલ્લામાં આગજન્ય દુર્ઘટનાઓ સહિતની આકસ્મિક ઘટનાઓના નિવારણ અને આગોતરા નિવારાત્મક ઉપાયો અંગે યોજાઈ બેઠક। તાજેતરમાં રાજ્યમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગજન્ય કરુણ દુર્ઘટના, વડોદરામાં બનેલી હરણી તળાવ દુર્ઘટના ઉપરાંત આ પૂર્વે બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈ જિલ્લામાં નાગરિકોની સલામતી બાબતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે। જિલ્લામાં ઔદ્યોગિક એકમો, રોજિંદા લોકજીવન, આનંદ પ્રમોદના સંસાધનો, સ્થળ, ભૌગોલિક પરિસ્થિતિ, પરિવહનને ધ્યાને લઈ આગ, અકસ્માત સહિત જોખમકારક બાબતોના ના બને તે માટે ફાયર સેફટી અંગે સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ ફાયર એનઓસી મેળવી લેવા અંગે જાણ કરવામાં આવી હતી। પેટ્રોલ પંપ, સીએનજી પંપ, હોસ્પિટલ, મોલ, શાળા, કોલેજ, આંગણવાડી, લાઇબ્રેરી, કોચિંગ સેન્ટર, થિયેટર, આનંદ મેળાવડા, ધાર્મિક સ્થળો, સામાજિક પ્રસંગો, ફટાકડા ગોડાઉન, જીઆઈડીસી જેવા ઔદ્યોગિક એકમો વગેરે જેવા સ્થળો પર ફાયર સેફટી અંગેના નિયમો સાથે એક ગાઈડલાઇન બનાવવામાં આવશે। આ નિયમોના પાલન માટે વિવિધ એસોસિએશનના લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ જો કોઈ નિયમોનું પાલન ન થાય તો ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજની બેઠકમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર જશવંત જેગોડા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।